બધા ઘણા એમ કે ઠેલિયું ભરીને આવતા હોય, બાપુ ચાહશે અમારે થોડુંક જોવડાવવાનું હતું. હવે અત્યારે લગીને આખું જ જોવરાયું, હવે હું થોડું જોવડાવવાનું. પણ આ જગ્યા એટલી પવિત્ર છે ભાઈ કે આ તમે એક નહીં, અને આ તો જે અહીં અમારી પાસે પાણી પીને બંધ થયા છેલ્લા 8 મહિનામાં એ આંકડો કીધો. બાકી ઘણાએ આ બધી વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈને બંધ કર્યા ને એ તો લાખોની પાર થઈ ગયા ભાઈ. જેને સુધરવું જ છે એને શું છે, 1-4 શબ્દો આના લાગી જાય ને તો જીવન ધન્ય થઈ જાય. પેલા મને સમજાય કે આજ નકા આમ તો તહેવાર જ કહેવાય ને, હોળી ધૂળેટી તહેવાર છે. અને અમે તો તહેવાર ક્યાં કાઢ્યો, જે સવારે હતા એને ખબર હતી, થોડાક અમે 8-10 જણા હતા એ થોડી વાર ગમત કરીને પાછા રસોડામાં લાગી ગયા. એટલે અમારે એ નથી કરવાનું. અને આ જે તમે બધા મને જોવો ને પગ ઝાલ્યો છો ને પગે લાગો હો ને કોક રોવા માંડે, તો હું આ દેવની સાક્ષી એ કહું, જો ભગવાને મને એટલો પાવર આપ્યો હોત ને તો કોઈને ખાલી હાથે ના જવા દેશે. હું તો મારા પરમાત્માને એમ કહું છું કે આ રાત દાડો જો કદાચ મારો આ સમય બચે ને એમાં હું અનુષ્ઠાન કરું છું. અને દેવને એવું કહું કે કદાચ કોઈનો ધર્મ હોઈ ગયો હોય, ગેરમાર્ગે જતો રહ્યો હોય અને 17 જગ્યાએ કદાચ જોવરાયું હોય, બાધા લીધી હોય, પગે લાગ્યો હોય, કોઈ દેવ ના સાંભળતું હોય, અને જો મેં સાચા મનથી અમને જમાડ્યા હોય અને સમય બચ્યો હોય, જો તારી ભક્તિ કરી હોય તો મારી જોડી ખાલી કરીને આમની જોડીમાં નાખી દીધી. આ દેવની સાક્ષીએ બોલું છું પેલા. કારણ કે મારે કંઈ અને દુનિયા મારી વિશે શું વિચારે મને રતીભર ફરક ન પડતો હોય. કારણ કે મારો પરમાત્મા રાજી છે ને તો આ બધું થાય, બાકી થતું હોય. અડીખમ માણસો તમે જો આખું ગામ ઊભું છે સેવા માટે થાય છે. આપણા ઘરે એક નાની એવી જાન આવવાની હોય ને 200 જણાની, તો એ આપણને અઠવાડિયું ઊંઘ ના આવતી. મારે તો રોજ 10 જાનું આવે છે બધા માટે. અને હશે કોઈને ખબર હશે રાતના કોઈ કહેશે કાલના, તો બધાને 4 વાગે જે 4 વાગ્યા લગીને માણસ આવ્યું ને એને પથારી આપીને પછી હુરાઈને પછી હું હોવા જ્યો છું. એટલે આ કોઈ અમારે તમને છેતરવાના નથી. અને આ જગ્યામાં આવો અને તમારો આત્મા એમ કે આ પરમાત્મા હે તો બીજી વાર આવજો, નકર આવતા નહીં. ખોટા ભાડા બગાડવા ના આવતા. કારણ કે અમને તો મહેસૂસ થાય છે આ. અને આટલું માણસ થાકીને આવ્યું હોય ને, જોરાએ કંઈ નહીં થાય ભાઈ. કંઈ થઈ જતું હોય મન કહો, તમે મને પૂછી લીધું, મેં તમને કીધું કે હા નડતર છે, પછી શું કરી લઈશું કહો? હાલ કામ કરવું તો પરમાત્માના હાથમાં હે ને. હા કે ના તો બોલો. અને મનુષ્ય દેહ આપ્યો હે ભગવાને અંધશ્રદ્ધામાં જવા, દાણા જોવરાવા. એના માટે કે માણસ ઘડ્યો ભગવાને પૂરી મહેનત કરી અને આ જીવને મોકલ્યો કે હેઠે ધરતી ઉપર જઈને સારા કામ કરીને આવે. તો આપણે શું કર્યું? ગામના ગાળિયા કર્યા, 20 રૂપિયાની ઠેલીઓ મારી, રાતે નશો ચડી ગયા ભાઈ, પાડોશીને ગાળ્યો વાલી, આખું ગામ માથે લીધું. કર્યું કે ના કર્યું? આમાં તમે જો હજારો દીકરીઓ દુખાણી છે ભાઈ. મારી પાસે લઈને આવે, લીવર જતા રહ્યા હોય, ફેફસામાં ઇન્ફેક્શન હોય, અને પછી કે બચાવી લો બાપુ. બાપુ શું કરે? મેં કીધું તું એસિડ રેડો એમ કહો. એટલે હરેક જે અહીંયા આવ્યો છે ને, તમે આયા નથી ભાઈ. તમારી કુળદેવી, તમારા ગુરુ મહારાજ, તમારા આરાધ્ય દેવના આશીર્વાદ પાક્યા ને ત્યારે તમે આ જગ્યા ઉપર પહોંચી ગયા, બાકી ના આવ્યા. અને હું તો કહું છું દુનિયાના છેડે જઈશું, તમારા કળ વગર ક્યાંય બળ નથી ભાઈ. અમારે તમારા તમને મદદ કરી હોય ને, પેલા ક્યાં છે ને કે ગામમાં કોકની પાસે પૈસા માગવા જાય ક્યાં ને કે ભાઈ તાર બાપાને પૂછ્યું, ક્યાં છે કે ન કહેતા? એમ અમારે તમારી મદદ કરી હોય ને તો પેલા તમારી માને તમારી કુળદેવીને અમારે પૂછવું પડે. એમ નામ ના હોય. અને હું તો એમાં માનું છું
કે જો સાચી ઠાકરની આરાધના કરી હોય અને મારો કાળિયો ઠાકર અહીં હાજર હોય, ભલામણા નાભીની કગર તમે અહીં મૂકીને જાઓ અને રાત દાડો જો કદાચ અમારું રહોડામાં મથેલું હોય અને એક રતી ભારે અમારામાં સ્વાર્થ ના હોય તો જો કદાચ અહીં તમે આ નાભીની કગર મૂકીને જાઓ અને 21મા દાડે મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે ભૂવાપણી બંધ કરી દઉં ભલામણા.